એક હતો ખેડૂત, એક ડુંગરની તળેટીમાં રહેતો હતો અને ઊભા ડુંગર ઉપર ખેડ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એને 7 દીકરા હતા. મોટો દીકરો સાવ દુબળો પાતળો હતો, એટલે ખેડૂતે એનું નામ જાડો પાડો પાડ્યું હતું. બીજો દીકરો આળસુ હતો, એટલે એનું નામ એને વંટોળિયો પાડ્યું હતું. ત્રીજો દીકરો નરમ ઘેંસ હતો, એટલે એનું નામ એને વજ્જર પાડ્યું હતું. ચોથો દીકરો મિજાજી હતો, એટલે એનું નામ એને ટાઢો હિમ પાડ્યું હતું. પાંચમો દીકરો ખૂબ જાડો હતો, એટલે એનું નામ એને તણખલો પાડ્યું હતું. છઠ્ઠો દીકરો ચાલવામાં ધીમો હતો, એટલે એનું નામ એને ગોફણિયો પાડ્યું હતું. અને સાતમો દીકરો છીછરો હતો, એના પેટમાં કોઈ વાત ટકતી નહોતી, એટલે એનું નામ એને ગાગરિયો પાડ્યું હતું. પણ સાતેય ભાઈઓમાં સમ સારો હતો અને બધામાં એક મોટો ગુણ હતો, બાપાનું કહ્યું કરવાનો. એક દિવસ સાતેય દીકરાઓને બોલાવીને બાપાએ કહ્યું, આપણી પાસે બધાનું પેટ ભરવા જેટલી જમીન નથી. આ ડુંગર વચમાં નડે છે, એ ઘણી જમીન રોકીને પડ્યો છે. એને જો અહીંથી ખસેડીએ તો ઘણી જગ્યા થાય એમ છે. સાતેય ભાઈઓએ કહ્યું, તો ખસેડી કાઢીએ એને, એ શું સમજે છે એના મનમાં. સાતેય જણા ગયા ડુંગરની પાસે. પછી કે, એ મગરા, તું અહીંથી ખસ, અમારે જમીન જોઈએ છે. હવે વાત એમ છે કે માણસને ગધેડો કહીએ તો જેમ એને ખોટું લાગે છે, એમ ડુંગરને મગરો કહીએ તો એને ખોટું લાગે. આ ડુંગરને પણ ખોટું લાગ્યું. એણે કહ્યું, નથી ખસતો, જાઓ, તમારાથી થાય એ કરી લ્યો. સાતેય ભાઈઓએ કહ્યું, એ તો અમે કરશું જ, પણ પછી તું પસ્તાઈશ. એટલે ડુંગરે કહ્યું, કરી કરીને તમે શું કરવાના છો? બહુ તો તમે મારી 2 કાકરી ખેરવશો, એ જ ને? એટલે સાતેય ભાઈઓએ કહ્યું, 2 કાકરી કરી અમે તને સાવ સફાજટ કરી નાખશું, તું જોજે તો ખરો. અને પછી એ સાતેય ભાઈઓ મંડી પડ્યા ડુંગરને ખોદવા. રાત અને દિવસ આરામ વગર, થાયકા વગર એમણે કામ કર્યું. મનમાં જરા પણ શંકા નહીં, ડર નહીં, બસ કામ પૂરું કરવાની ધૂન. અને કામ પૂરું થવાનું જ એવી શ્રદ્ધા. પેલા તો ડુંગર એમની મજાક કરીને હૈસો, પણ પછી રાત ને દિવસ એના માથે 7 ખૂણેથી 7 કોદાળીઓ પડવા માંડી. ક્યારે એ ગભરાઈ ગયો. એ બૂમ પાડી ઉઠ્યો, અરે અરે, મને કળતર થાય છે. એટલે સાતેય ભાઈઓએ કહ્યું, આજે તો તને માત્ર કળતર થાય છે, પણ કાલે તારા હાથ પગ ભાંગશે અને પરમ દિવસે માથું ભાંગશે.
અને ખરેખર ડુંગર માથે ધડાધડ એવા ઘા પડવા માંડ્યા કે એણે રાડ પડી. મારા આટકા ભાંગશો નહીં, હું અહીંથી જાઉં છું. તો જડજડ જા, પણ ક્યાં જાઓ? જા પડ પેલા દરિયામાં, ડૂબકી મારી એમાં નાજે અને મજા કરજે. બીજો કોઈ ઉપાય નહોતો. ડુંગર દરિયામાં જઈને પડ્યો. ખેડૂતને જોઈતી નવી જમીન મળી ગઈ. બાપાએ સાતેય દીકરાઓને ભેગા કરીને કહ્યું કે ચાલો આપણે આ બધી જમીન ખેડી નાખીએ અને એમાં અનાજ વાવીએ. સાતેય દીકરા અને બાપાએ મહેનત કરીને બધી જમીન ખેડી નાખી અને એમાં અનાજ વાવ્યું. પુષ્કળ પાક થયો. ખેડૂત એવો ખુશ થઈ ગયો કે એણે સાતેય દીકરાઓના માથે હાથ મૂકી એમને આશીર્વાદ આપ્યા કે તમારા નામ પ્રમાણેનો ગુણ તમારામાં આવજો. છોકરાઓ ખુશ થઈ ગયા. સમય જતા વાત બાદશાહના કાને પહોંચી કે દરિયા કિનારે નવી જમીન નીકળી છે. એક ખેડૂત એ ખેડીને ખાય છે અને બાદશાહને કઈ વેરો નથી ભરતો. તરત બાદશાહનો હુકમ છૂટ્યો, સિપાહીઓ જાવ અને વેરો વસૂલ કરો. સિપાહીઓ આવી ખેડૂતની પાસે વેરો માંગવા લાગ્યા. એટલે ખેડૂતે કહ્યું, વેરો વળી શેનો? એટલે સિપાહીઓએ કહ્યું, તમે આ જમીન ખેડી ખાવ છો એનો. આ જમીન તમારી નથી, બાદશાહની છે. એટલે ખેડૂતે કહ્યું, ડુંગર તોડીને મેં અને મારા દીકરાઓએ આ જમીન કાઢી છે, છતાં જો એ અમારી નથી તો એ બાદશાહની કેવી રીતે થઈ? એટલે સિપાહીઓએ કહ્યું, એ પૂછવાનો તને હક નથી. જમીન બાદશાહની છે અને બાદશાહે અમને અહીં એ જમીનનો વેરો લેવા મોકલ્યા છે. એટલે ખેડૂતે કહ્યું, શું લેશો વેરામાં? ખેતરમાં પાકેલું અનાજ. કેટલું? બાદશાહનો કોઠાર ભરાય એટલું. એટલે ખેડૂતે કહ્યું, તો શું બાદશાહને એટલું બધું ખાવા જોઈએ છે? સિપાહીઓએ કહ્યું કે ચૂપ રે. એટલે ખેડૂત બોલ્યો, જમીન અમે તોડી, ખેડ અમે કરી, અનાજ અમે પૈકવું અને કોઠાર બાદશાહનો ભરવો છે. આ કેવી વાત? એટલે સિપાહીઓએ કહ્યું, તમારે જે કહેવું હોય એ બાદશાહને કહો, બાદશાહને અરજ કરો. એટલે ખેડૂતના દીકરાઓ કહે, અમે જઈશું બાદશાહને અરજ કરવા. અમને વિશ્વાસ છે કે બાદશાહ અમારી વાત સાંભળશે. એ જ સમયે સાતેય ભાઈઓ બાદશાહને મળવા ચાલી નીકળ્યા.
ઘણા દિવસોની મુસાફરી પછી તેઓ બાદશાહના શહેરમાં આવ્યા. જોયું તો શહેરના દરવાજા બંધ હતા. સાતેય જણાએ બૂમ પાડી, દરવાજો ખોલો. બાદશાહના સિપાહીઓ અમારું ધાન પડાવવા આવ્યા છે. અમારે જડજટ બાદશાહને મળવું છે. એટલે કોટવાલ કે દરવાજો નહીં ઉઘડે. એટલે જાડો પાડો બોલ્યો, નહીં કેમ ઉઘડે, હું ઉગાડીશ. એટલે કોટવાલ કે મારા હુકમ વગર દરવાજો નહીં ઉઘડે. એટલે જાડો પાડો બોલ્યો, જાણો છો મારું નામ? હું જાડો પાડો. આ સાંભળીને કોટવાલને હસવું આવ્યું. એ બોલ્યો, અલ્યા તું છે સોટી જેવો અને નામ રાખ્યું છે જાડો પાડો. તે અલ્યા જાડા પાડા, તું કરી કરીને શું કરવાનો છે? એટલે જાડા પાડાએ કોટના દરવાજાના બારણાને લાત મારી. બારણા હચમચી ગયા. 1, 2 અને 3 લાત પડતા તો કળાળા ભૂસ કરતો દરવાજો તૂટી પડ્યો. એ દરવાજાની નીચે કોટવાલ દટાઈને મરી ગયો. સાતેય ભાઈઓ હવે શહેરમાં દાખલ થયા અને બાદશાહના મહેલ આગળ આવી પહોંચ્યા. અહીં ગાંડા હાથીનો પહેરો હતો. હાથીનો મહાવત કે ખબરદાર, રાજમહેલના આંગણામાં પગ દીધો છે તો. સાતેય ભાઈઓએ કહ્યું, બાદશાહના સિપાહીઓ અમારું ધાન પડાવવા આવ્યા છે. અમારે ઝટઝટ બાદશાહને મળવું છે, એટલે અમને અંદર જવા દો. એટલે મહાવતે કહ્યું, બાદશાહનો હુકમ લાવો તો અંદર જવા દઉં. સાતેય ભાઈઓએ કહ્યું, તમે અંદર જવા દો તો હુકમ લાવીએ. બાદશાહને મળ્યા વિના હુકમ કેવી રીતે મળે? એટલે મહાવતે કહ્યું, એ તમે જાણો. હું બાદશાહના હુકમ વગર કોઈને અંદર નહીં જવા દઉં. એટલે વંટોળિયાએ કહ્યું કે બાદશાહના હુકમ વગર અંદર જવાય નહીં અને અંદર ગયા વગર હુકમ મળે નહીં, ખરું ને? એટલે મહાવતે કહ્યું, હા હવે તું સમજો. એટલે વંટોળિયાએ કહ્યું, હું તો સમજો, પણ તારે સમજવાનું હજી બાકી છે. મહાવતે હાથીને અંકુશ મારીને વંટોળિયાની સામે ઉશ્કેર્યો. આથી વંટોળિયાને પગ નીચે કચડી નાખવા ધઈસો. ત્યાં તો વંટોળિયો એવા વેગથી છૂટ્યો કે આખો હાથી ધરતી ઉપરથી અધર થઈ ગયો અને એ ઊંધે માથે ધરતી ઉપર પછડાયો. મહાવત એની નીચે કચડાઈને મરી ગયો. હવે ભાઈઓ આગળ વધ્યા. ચારેય બાજુએથી
બાદશાહના માણસોએ બુમરાણ મચાવ્યું કે દુશ્મન દુશ્મન. મહેલના ઝરૂખાની બારીમાંથી બાદશાહે ડોકું બહાર કાઢ્યું. વજીર એની ખિદમતમાં હાજર હતો. હવે ત્રીજા ભાઈ વજીરે આગળ આવી બાદશાહને અરજ કરી કે બાદશાહ, અમે દુશ્મન નથી, અમે ખેડૂત છીએ. આપના સિપાહીઓ અમારું ધાન પડાવી લેવા આવ્યા છે, એટલે અમે આપને અરજ કરવા આવ્યા છીએ કે એમને રોકો. ડુંગર તોડી જમીન અમે કાઢી છે, જમીન અમારી છે. એટલે બાદશાહે કહ્યું, જમીન તમારી નથી, ધન ધાન પણ તમારા નથી, અને તમે પોતે પણ તમારા નથી, બધું બાદશાહનું છે. એટલે વજીરે કહ્યું, જમીન અમે તોડી તો એ અમારી નથી, ધાન અમે પૈકું તો એ અમારું નથી, તો એ બાદશાહનું કેવી રીતે થયું? બાદશાહ આ સાંભળીને એકદમ ગુસ્સે થઈ ગયો. એણે હુકમ કર્યો, સિપાહીઓ, વાઢી નાખો આ બદમાશનું માથું. એક સામટા 8 સિપાહીઓ તલવારો તાણીને વજ્જરનું માથું વાટવા દોડ્યા. વજ્જરની પાસે કઈ હથિયાર નહોતું. પોતાનો બચાવ કરવા માટે એણે માત્ર પોતાના 2 હાથ વીંજ્યા અને એ ઉઘાડા હાથની સાથે ટકરાઈ અને 8 સિપાહીઓની 8 તલવારો દૂર ઉડી ગઈ. વજ્જરના હાથને ઝીણો ઘસર કોઈ લાગ્યો નહીં. વજ્જરે બીજા સિપાહીઓ સામે જોઈને બૂમ પાડી કે આવો, મારું માથું વાટવાની જેને હોશ હોય તે આવો. પણ હવે કોઈ આગળ આવ્યો નહીં. બાદશાહ વધારે ક્રોધે ભરાયો. એણે રાડ પાડી. એ અગનગોળા વરસાવી આને બાળી મેલો. એટલે હવે આગળ આવ્યો ચોથો ભાઈ ટાઢો હિમ. સિપાહીઓએ એના માથા ઉપર ધગધગતા આગના ઘોડા વરસાવ્યા. પણ ઘોડા એને અડ્યા એવા ટાઢા હિમ થઈ ગયા, જાણે બરફના ઘોડા. ટાઢા હિમે કહ્યું, વરસાવો આગ, હજી વરસાવો. સિપાહીઓ આગ વરસાવી વરસાવીને થાકી ગયા. પણ ટાઢો હિમ જ રહ્યો. એનો એક વાળ પણ બળ્યો નહીં. એટલે બાદશાહનો ગુસ્સો હાથમાં ન રહ્યો. એણે હુકમ કર્યો કે સિપાહીઓ, એને ઊંચકીને નાખો પેલા સરોવરમાં, ભલે ડૂબી મરતો. હવે આગળ આવ્યો 5મો ભાઈ તણખલો. તણખલો ખૂબ જ જાડો હતો. 8-10 સિપાહીઓએ એને ઊંચકી ફંગોળીને સરોવરમાં નાખી દીધો. એમના મનમાં એમ કે જાડીઓ તરત ડૂબી જશે. પણ તણખલો તો પડ્યો
એવો તણખલાની જેમ પાણીની ઉપર તરવા લાગ્યો. ન હાથ હલાવે ન પગ હલાવે, તો એ તરતો રહ્યો. એટલે બાદશાહ કહે, આ તો ડૂબતો જ નથી. એણે બીજો હુકમ છોડ્યો, એ દુષ્ટને કિલ્લાના બોરજ ઉપરથી ગબડાવી અને નાખો નીચે. હવે આગળ આવ્યો છઠ્ઠો ભાઈ ગોફણિયો. સિપાહીઓએ ગોફણિયાને કિલ્લાના ઊંચામાં ઊંચા બોરજ ઉપર લઈ જઈ અને ધક્કો મારીને ત્યાંથી નીચે પાડ્યો. જાણે ગોફણમાંથી ગલોલ છૂટ્યો. ગોફણિયો ફરર કરતો નીચે પડ્યો અને પડ્યો એવો જ ઊભો થઈ ગયો અને કપડા ખંખેરવા લાગ્યો. એટલે બાદશાહ કહે, આ તો આમે મર્યો નહીં, હવે શું કરવું? આ લોકોને મારવાનો કોઈ નવો ઉપાય બાદશાહ શોધતો હતો. એવામાં સૌથી નાનો ભાઈ ગાગરિયો આગળ આવ્યો. એણે પોતાના ભાઈઓને કહ્યું, હવે તો હદ થઈ ગઈ. મને લાગે છે કે બાદશાહ આપણી ન્યાયની અરજ પણ સાંભળવા માંગતો નથી. તો એવા બાદશાહનું આપણે કામ શું છે? એટલે બીજા ભાઈઓએ કહ્યું કે કાંઈ નહીં, આપણે નહીં અને કોઈને નહીં. આ વખતે બીજા ઘણા માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા. એ બધા એક સાથે બોલી ઉઠ્યા, કોઈને એનું કઈ કામ નથી. ત્યાં તો ગાગરિયો ઉઠ્યો, 1, 2 અને 3 ઘૂંટડે એ આખા સરોવરનું પાણી ગટ 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 કરતો ગટકાવી ગયો. પછી કિલ્લાના કાંગરા ઉપર ચડી એણે મોંમાંથી પાણીનો ધોધ છોડ્યો. એના પૂરમાં બાદશાહ અને બાદશાહનો મહેલ ક્યાં તણાઈ ગયા એની કોઈને ખબર ન પડી. જાણે કદી બાદશાહ હતો જ નહીં એવું થઈ ગયું. બાદશાહના જુલમનો અંત આવી ગયો. એટલે આનંદમાં આવી લોકો ખૂબ નાઈજા કૂદ્યા. એટલે સાતેય ભાઈઓ કહે, હવે આપણે બાદશાહ જોતો જ નથી, આપણે જ આપણા બાદશાહ અને આપણા સિપાઈ મહેનત કરશું, ખાશું, પીશું અને શાંતિથી રહીશું.